બગદાણા બબાલનો વિવાદ આજકાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાયેલો છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા મુંબઈ ખાતે 24 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દનો વિવાદ સર્જાયો હતો। તેના બાદ માયાભાઈએ માફી પણ માંગી, પરંતુ કામ ન ચાલ્યું। હવે આ વિવાદમાં સમગ્ર કોળી સમાજ લાલઘૂમ છે। બગદાણા વિવાદમાં હવે ભાજપ અને ઠાકોર સેનાના આગેવાન પણ જોડાયા છે। ઠાકોર કોળી ભાઈ ભાઈ ટાઇટલ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તે શેર થઈ રહી છે। તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ કોળી સમાજના પડખે આવીને પોસ્ટ કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। તો વાત જાણે એમ છે કે બગદાણા વિવાદમાં ચેતન ઠાકોર નામના એક શખ્સે ખુલ્લી ચેતવણી આપી છે, તેમજ બીજા આરોપીની જેમ કલાકાર અને દીકરાના વરઘોડા કાઢવાની માંગ કરી છે। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દામ કે ઓળખ જોઈને નહીં। પોતાની પોસ્ટમાં ચેતન ઠાકોરે લખ્યું છે કે ખુલ્લી ચેતવણી, એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ના હોય, એને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી। એ જ રીતે તેના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી। રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ જ કાયદો, એ જ કાર્યવાહી આ કલાકારના દીકરાને માટે પણ લાગુ થવી જોઈએ। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ દામ કે ઓળખ જોઈને નહીં। અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। ઠાકોર કોળી ભાઈ ભાઈ। આ પોસ્ટ તો ઠીક, પણ બીજી બાજુ બગદાણા વિવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોસ્ટ કરી છે। તેમણે પોસ્ટમાં લખ્યું છે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું, પણ દાદાઓ એટલે કે ગુંડાઓનું રાજ ચાલે છે। બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાનો પર ગુંડાઓ ખુલ્લેઆમ જાન લેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી કરતી? તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં? આ પ્રકારની પોસ્ટ છે તે અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહિરનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો। આ વિડીયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનારા બગદાણાના સેવક પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। 24 ડિસેમ્બરના મુંબઈના કાંદીવાલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરના નિવેદન બાદ આખો વિવાદ સર્જાયો હતો, જેમાં માયાભાઈ આહિરે બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી જાહેરાત કરી હતી કોઈ। આ વિડીયો વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવકે માયાભાઈને ફોન કરી અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી એવું જણાવ્યું હતું, જેના બાબતે માયાભાઈ આહિરે પોતાની ભૂલ સ્વીકારી ટ્રસ્ટી શબ્દ અંગે માફી સાથેનો વિડીયો વાયરલ કર્યો। આ વિવાદ બાદ માયાભાઈ આહિર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દને લઈને ભૂલ સ્વીકારતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં પણ આવ્યો હતો, જેને લઈને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે નવનીતભાઈ બાલદિયાને ફોન કરી રૂબરૂ મળવા માટે કહ્યું હતું અને આ ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। હવે તેના બાદ નવનીતભાઈ પર કેટલાક લોકો દ્વારા ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવે છે અને તેનો વિડીયો પણ શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરાય છે। ત્યારે ઘાયલ નવનીતભાઈને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવારમાં માટે ખસેડવામાં આવ્યા હતા અને આ હુમલાને લઈને કોળી સમાજ છે તે હવે મેદાને આવ્યો છે। કોળી સમાજના આગેવાન અને પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીએ પીડિત સાથે મુલાકાત કરી અને સમાજ પર થયેલા અત્યાચારને સાંખી નહીં લેવાય તેવી ચીમકી ઉચ્ચારી ગાંધીનગર સુધી રજૂઆતની વાત કરી હતી। હાલ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો ગરમાયેલો છે, વિપક્ષ પણ તેમાં કૂદ્યું છે। ત્યારે આપના શું વિચાર છે આ સમગ્ર મામલે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।